નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 4 કાર્બન અને તેના સંયોજનો, ભાગ 3, તારીખ 26/10/2020. આજે આપણે પ્રશ્ન નંબર 18 કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણ સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે ઉદાહરણ આપી સમજાવો. તો સરળ કાર્બન સંયોજનનું સરળ કાર્બન સંયોજનનું બંધારણ બે તબક્કામાં નક્કી કરવામાં આવે છે. એમાં તબક્કો પહેલો, પ્રથમ તબક્કામાં કાર્બન પહેલા તબક્કાની અંદર ખાલી કાર્બન પણ પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુઓને એકબીજા સાથે સિંગલ બોન્ડ એકલ બંધથી જોડવામાં આવે છે. દાખલા તરીકે સી એકલ બંધ સી. આમ આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે સંતોષાય છે. તબક્કો 2, હવે આ કાર્બનની સંયોજકતામાં એક છે, કાર્બનની સંયોજકતા કુલ 4 હોય, તો હજી 3 સંયોજકતા બાકી છે. તો બીજા તબક્કામાં કાર્બનના બાકી રહેલા સંયોજકતાઓ હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે. દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષ્યા વગરની બાકી રહે છે. તે રીતે દરેક 3 કાર્બન પરમાણુ સાથે બંધ બનાવી નીચે પ્રમાણે સંરચના આપે છે. આ કાર્બનની સંયોજકતા 4 હોય, એમાં એક છે, બાકીની 3 જગ્યાએ આવી રીતે હાઇડ્રોજન મૂકવાનું. આ કાર્બનની સંયોજકતા 1 છે, કુલ 4 હોય એટલે 3 જગ્યાએ સાઈડમાં હાઇડ્રોજન મૂકવાના. તો આ રીતે આ ઇથીન નું સૂત્ર તૈયાર થયું. પહેલા તબક્કાની અંદર ખાલી કાર્બન મૂકવાના અને બીજા તબક્કાની અંદર જેની સંયોજકતા ઘટતી હોય એટલામાં હાઇડ્રોજન મૂકવાના. દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે આમાં એક કાર્બન પરમાણુ છે, 3 કાર્બન હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાયેલો છે. પ્રશ્ન નંબર 29મો, ઇથેન. આ ઇથેનનું સૂત્ર છે. ઇથેનનું ઇલેક્ટ્રોનિક બિંદુ નિરૂપણ જણાવો. તો ઇથેનનું સૂત્ર C2H6 છે. એમાં કાર્બનનો નંબર 6 છે. એની પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. તો ઇથેનનું ઇલેક્ટ્રોનિક નિરૂપણ પહેલા કાર્બન આપણે લઈએ. તો કાર્બન વચ્ચે આ એક કાર્બન આ કાર્બનના છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એમાં એક આવી ગયો. બાકીના 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે જોડાય. આ 1, આ 2, આ 3. એ જ રીતે આ કાર્બન 3 હાઇડ્રોજન સાથે જોડાય. આ રીતે તેનું ઇલેક્ટ્રોન બંધારણ થાય. આવી રીતે અથવા સી સિંગલ બોન્ડ સી, બધી બાજુ હાઇડ્રોજન, આ રીતે. અથવા અને CH3 સિંગલ બોન્ડ CH3 પણ લખી શકાય, અથવા C2H6 પણ કહેવાય ઇથેનનું સૂત્ર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20, ઇથીન. પહેલા તો ઇથીનનું અણુસૂત્ર C2H4. ઇથીનનું આણ્વિક સૂત્ર C2H4 છે. એની અંદર 2 કાર્બન, આ કાર્બન તબક્કો પહેલો. બીજા તબક્કાની અંદર કાર્બન સિંગલ બોન્ડ છે, એમાં 2 હાઇડ્રોજન મૂકી. તો અહીંયા કાર્બનની સંયોજકતા પૂરી થતી નથી. તબક્કા 1 ની અંદર ખાલી કાર્બન કરવાનું. તબક્કા 2 ની અંદર 4 હાઇડ્રોજન અને 2 જગ્યાએ 2 હાઇડ્રોજન લગાડી દેવાના. હવે તબક્કાની અંદર ત્રીજો આવશે. કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે જો આ જગ્યાએ કાર્બન જો 1, 2 અને 3 સંયોજકતા, આ કાર્બનની 1, 2 અને 3 સંયોજકતા, એક સંયોજકતા બાકી છે. કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીં કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકવો જરૂર છે. એટલે 4 સંયોજકતા પૂરી કરવા માટે શું અવશ્ય વચ્ચે
દ્વિબંધ આવશે એટલે આ રીતે લખેગા અથવા C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ H CH 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 આ થયું ઇથિનનું સૂત્ર. ત્યાર પછી ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ રચના સમજાવો. ઇથેનનું અણુસૂત્ર C2H6 C2H4 છે. ઇથેનનું ઇલેક્ટ્રોનિક નિરૂપણ એમાં કાર્બન કાર્બન વચ્ચે પહેલા ડબલ બોન્ડ મૂક્યો. આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ. કાર્બનની સંયોજકતા કુલ 4 હોય. એક હાઇડ્રોજન જોડી દો, બે સંયોજક આવી ગઈ, એક હાઇડ્રોજન. એટલે આ એક હાઇડ્રોજન આ CH જોડી ગયો. આ બાજુ એક હાઇડ્રોજન મૂક્યો, આ બાજુ એક હાઇડ્રોજન. તો આ થયું એનો અમારા બે ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ભાગીદારી. આ રીતે અથવા C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ H આ બાજુ સિંગલ બોન્ડ H આ બાજુ સિંગલ બોન્ડ H આ ઇથિનનું સૂત્ર હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 22મો ઇથાઇન. હવે ઇથાઇનની અંદર ઇથાઇનનું બીજું નામ એસિડિન છે અને એનું સૂત્ર છે C2H2. દરેક ધ્યાન રાખજો, કાર્બન ખાલી 2 છે અને હાઇડ્રોજન 2 છે એટલે આ રીતે પેલા એનું સૂત્ર થાય. હવે આ સંયોજકતા પૂરી કરવા માટે ઇથાઇનનું આનું સૂત્ર C2H2 છે. ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ઇથાઇનનું આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરીએ તો આ કાર્બનની સંયોજકતા 2 થાય, તો હજી 2 સંયોજકતા ઘટે એટલે આ બે વચ્ચે ત્રિબંધ આવશે એટલે એનું ઇલેક્ટ્રોનિક બંધારણ કાર્બન કાર્બન વચ્ચે પેલા ત્રિબંધ મૂકવાનો છે. 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે આ કાર્બન. હવે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો એ હાઇડ્રોજન સાથે. એટલે આ રીતે C ત્રિબંધ C સિંગલ બોન્ડ H સિંગલ બોન્ડ H આ થયું ઇથાઇન. ઇથાઇનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. એમાં આની અંદર 3 ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે ભાગીદારી કરે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23મો સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજન એટલે શું? તો પેલા સંતૃપ્ત કાર્બન સંયોજનો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય એવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. હવે અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય? તો જે કાર્બનિક સંયોજનોમાં 2 અથવા 3 વધુ કાર્બન પરમાણુઓ 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલા હોય એવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. પ્રશ્ન નંબર 24મો કાર્બનના પ્રથમ 6 મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્સેન 6 સંતૃપ્ત સંયોજનોના નામ, એના સૂત્રો અને બંધારણ જણાવો. તો કાર્બનના પ્રથમ 6 સંયોજનોના સંતૃપ્ત સંયોજનોના નામ, સૂત્રો અને બંધારણ નીચે મુજબ છે. કાર્બન પરમાણુ સંખ્યા 1, નામ એનું મિથેન, સૂત્ર 1 કાર્બન અને 4 હાઇડ્રોજન, બંધારણ 1 કાર્બન કરી અને કાર્બનની સંયોજકતા 4 એટલે 4 દિશા કે હાઇડ્રોજન. બીજું કાર્બન પરમાણુ સંખ્યા 2, નામ એનું મિથેન, સૂત્ર એનું આણ્વિક સૂત્ર C2H6, બંધારણીય સૂત્ર પહેલા કાર્બન કાર્બન કરી નાખવાના, પછી બધી દિશામાં હાઇડ્રોજન એટલે 2 કાર્બન થાય અને બધી બાજુ હાઇડ્રોજન 6 હાઇડ્રોજન થાય. ત્રીજું પ્રોપેન, પ્રોપેનનું સૂત્ર છે C3H8 આણ્વિક સૂત્ર. એનું બંધારણ સૂત્ર પહેલા 3 કાર્બન કરી નાખવાના, પછી બધી દિશામાં હાઇડ્રોજન ગોઠવી દો એટલે 3 કાર્બન થાય અને 8 હાઇડ્રોજન થાય. ચોથું કાર્બન પરમાણુ સંખ્યા 4, એનું નામ છે બ્યુટેન,
બ્યુટેનનું આણ્વિક સૂત્ર C4H10 છે। પહેલા 4 કાર્બન કરી નાખવાના, પછી બધી દિશામાં હાઇડ્રોજન કરો એટલે 4 કાર્બન અને 10 હાઇડ્રોજન થઈ જાય। પાંચમું પેન્ટેન, તેનું આણ્વિક સૂત્ર C5H12, પહેલા 5 કાર્બન કરી નાખવાના, પછી બધી દિશામાં હાઇડ્રોજન ગોઠવો એટલે હાઇડ્રોજન 12 થઈ જાય। કાર્બન 5 થાય, હાઇડ્રોજન 12 થાય। છઠ્ઠું હેક્સેન C6H14, પહેલા 6 કાર્બન કરી નાખવાના, બધી દિશામાં હાઇડ્રોજન ગોઠવી દો એટલે 14 હાઇડ્રોજન થાય। કાર્બન 6 થાય, 14 હાઇડ્રોજન થાય। તો 1 થી 6 સુધીના સંતૃપ્ત સંયોજનના નામ, સૂત્રો અને બંધારણ જણાવ્યું। હવે પ્રશ્ન નંબર 25મો, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો। તો જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન, ખાલી બે, એક કાર્બન અને બીજું હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે। હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ નીચે મુજબ છે। હાઇડ્રોકાર્બન સંયોજનો એના બે ભાગ પડે। સંતૃપ્ત સંયોજનો, જેની અંદર સિંગલ બોન્ડ આવે, અને અસંતૃપ્ત સંયોજનો દ્વિબંધ અથવા ત્રિબંધ ધરાવતા સંયોજનો। આની અંદર બધાય આલ્કેન આવે, મિથેન આપણે બધા લીધા છે, 6 યાદ લેવા। સામાન્ય સૂત્ર આલ્કેનનું CnH2n +2 ડબલ કરી અને 2 ઉમેરવા। અસંતૃપ્ત સંયોજનો છે એના પાછા બે ભાગ પડશે, એક આલ્કીન અને બીજું આલ્કાઇનો। આલ્કીન ની અંદર ડબલ બોન્ડ આવે, આલ્કાઇન ની અંદર ત્રિબંધ આવે। તો એનું સૂત્ર CnH2n, ખાલી ડબલ કરવાના, CnH2n। આલ્કાઇનમાં ડબલ કરીને બે બાદ CnH2n - 2। તો આ એનું હાઇડ્રોકાર્બન સંયોજનના વર્ગીકરણ થયું। હાઇડ્રોકાર્બન સંયોજનના બે પ્રકાર, સંતૃપ્ત સંયોજન અને અસંતૃપ્ત સંયોજન। સંતૃપ્ત સંયોજનની અંદર બધા આલ્કેન આવે, તો સામાન્ય સૂત્ર CnH2n +2 છે, એટલે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન। અસંતૃપ્ત સંયોજનની અંદર આલ્કીન આવે, સૂત્ર CnH2n, ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન એવી રીતે આવે। આલ્કાઇન છે એનું સૂત્ર CnH2n - 2, મિથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન। મિથાઇન પેલું નહીં આવે તો ઇથાઇન થી શબ્દ થાય, ઇથાઇન કારણ કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવવો જોઈએ, એટલે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન એવી રીતે આવશે। હવે આલ્કેન સંયોજનો આપણે આ લઈએ પહેલા, આલ્કેન સંયોજનો। તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય એવા સંયોજનને આલ્કેન સંયોજનો કહે છે। દાખલા તરીકે આમાં ઉદાહરણ આપ્યું છે બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, આમાં કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો આલ્કેનનું, મિથેન, ઇથેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન તમે લઈ શકો। પછી આલ્કેન સંયોજનો, તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે આમાં ત્રિબંધ આવશે, આમાં સિંગલ બોન્ડ આવે, આમાં દ્વિબંધ આવે, આમાં ત્રિબંધ આવે। તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય એવા સંયોજનને આલ્કીન સંયોજનો કહે છે। દાખલા તરીકે બ્યુટીન, આપણે 2 કાર્બન લઈએ તો ઇથીન થાય, આ ડબલ બોન્ડ લખો। હવે આ કાર્બનની સંયોજકતા CH2 ડબલ બોન્ડ CH2, આને કહેવાય ઇથીન। ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન એવી રીતે। હવે આલ્કાઇન સંયોજનો, તો જે કાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય, 3 બંધ હોય, તો એવા સંયોજનને આલ્કાઇન સંયોજનો કહે છે। દાખલા તરીકે આમાં 4 થી શરૂ કરી, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, આપણે 2 થી શરૂ કરી તો C3C, આને કહેવાય ઇથાઇન। 2 કાર્બન વાળું ઇથાઇન,
3 કાર્બનવાળું પ્રોપાઇન, 4 કાર્બનવાળું બ્યુટાઇન, 5 કાર્બનવાળું પેન્ટાઇન. તો આ થયું હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ. પ્રશ્ન નંબર 26 હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો. તો હાઇડ્રોકાર્બન સંયોજનનું કાર્બન પરમાણુના ગોઠવણીના આધારે 3 પ્રકારમાં નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય છે. હાઇડ્રોકાર્બન સંયોજનો એમાં A સરળ શૃંખલાવાળા સંયોજનો, B સાખી શૃંખલાવાળા સંયોજનો, C વલય અથવા ચક્રી રચનાવાળા સંયોજનો. આ 3 પ્રકારનું એનું વર્ગીકરણ થયું. હવે એમાંથી આપણે એક એક લેતા જઈએ. પહેલા સરળ શૃંખલાવાળા સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં જો સરળ શબ્દ આવે ને એટલે એક જ લાઈનની અંદર બધા કાર્બન આવવા જોઈએ. તો સરળ શૃંખલાવાળા સંયોજનો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં બધા કાર્બન પરમાણુઓ એક સીધી લાઈનમાં ગોઠવાયેલા હોય તો એવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજન કહે છે. દાખલા તરીકે પ્રોપેન, તો પ્રોપેનનું સૂત્ર પહેલા C3H છે, H8 છે. અને આની અંદર 3 કાર્બન એટલે પહેલા 3 કાર્બન દર્શાવ્યો, બાકી ઘટતી દિશામાં બધા હાઇડ્રોજન દર્શાવ્યો એટલે 8 હાઇડ્રોજન ગોઠવાય. કારણ કે ઉદાહરણ પ્રોપેન, ઉદાહરણ પેન્ટેન C5H12 પહેલા 5 કાર્બન દર્શાવ્યો, પછી બધી દિશામાં હાઇડ્રોજન દર્શાવ્યો એટલે 5 કાર્બન થાય, 12 હાઇડ્રોજન. તો આ બે સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો છે. હવે બીજો એનું ઉદાહરણ પેન્ટેનનું આપણે લીધું. હવે સાખીય, બે સાખીય શૃંખલાવાળા સંયોજનો. સરળ શૃંખલાવાળા સંયોજનો લીધા. હવે બી સાખી શૃંખલાવાળા સંયોજનો. તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ, એક તો સીધી હરોળ અથવા ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા. જો આની અંદર એક કાર્બન બીજી કાર્બન પરમાણુ આ જગ્યાએ ડાળી પડી કહેવાય, શાખા પડી કહેવાય. આ C5 થી બે બહાર પડી કહેવાય, ડાળી પડી કહેવાય. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય એવા સંયોજનોને સાખી શૃંખલાવાળા સંયોજનો કહે છે. ઉદાહરણ બ્યુટેનમાં 4 કાર્બન પરમાણુથી કાર્બન માળખું બનાવીએ તો બે શક્યતા, એક 4 કાર્બન, એક આવી રીતે આ સીધી સરળ શૃંખલામાંથી, અને ડાળી પાડીએ તો C પછી અહીંથી આવી રીતે ડાળી પાડીએ તો આ સાખી કહેવાય. બ્યુટેનમાં 4 કાર્બન પરમાણુ કાર્બન બનાવીએ તો બે શક્યતા છે, આ પહેલી શક્યતા અને આ બીજી શક્યતા. હવે આની અંદર ઘટતા હાઇડ્રોજન ઉમેર્યો, પેલા 4 કાર્બન છે એની 4 દિશામાં હાઇડ્રોજન ઉમેર્યો એટલે C4H10 આ સરળ શૃંખલામાં થયું. અને આની અંદર C4H10 થાય પણ કાર્બન પરમાણુ એક લાઈનમાં નથી, એક જગ્યાએ ડાળી પડી છે એટલે આને કહેવાય, આમનો આઇસોબ્યુટેન કહેવાય અને બીજું નામ છે 2-મિથાઇલ પ્રોપેન કહેવાય. આવી રીતે અથવા જો આ ભેગા કરી દો CH3 સિંગલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH3 અને સિંગલ બોન્ડ CH3 એટલે આ રીતે પણ લખી શકાય. આનું નામ છે બીજા કાર્બન પર ડાળી પડી છે 2-મિથાઇલ પ્રોપેન કહેવાય. હેક્સેનમાં 6 કાર્બન પરમાણુઓની કાર્બન માળખું બનાવીએ તો 5 શક્યતા. પહેલા જો 1 2 3 4 5 6 ખાલી રીતે 6 કાર્બન બના, 6 કાર્બન પીડા પછી એની બધી દિશામાં હાઇડ્રોજન એટલે આવી રીતે CH3 CH2 CH2 પહેલે છેલ્લે CH3 આવે, વચ્ચે બધે CH2 આવે. આ સરળ શૃંખલામાં છે, આનું નામ છે નોર્મલાઇઝર CH3 CH2 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 CH3 આ એક સરળ શૃંખલા. હવે અહીંથી નજીક નંબર આ થાય, અહીંથી નંબર આપવાના 1 2, જે નજીકથી નંબર થાય એ પણ આપવાના. અહીંથી નંબર 1 2 3 ને 4 તો ખોટું થઈ છે. તમારે જેમ નજીકથી આ ડાળી પડી ને નંબર નજીકથી આવે એ પ્રમાણે આપવાના છે. તો આ બાજુથી નંબર આપવાનો પહેલો ને બીજો. હવે આપણે સૂત્ર તો આની અંદર C6H14 થવા જોઈએ. તો આની અંદર તમે ગણતરી કરો તો 6 કાર્બન થાય, હાઇડ્રોજન
ચોથા સૂત્ર બંધારણીય સૂત્રનું અણુસૂત્ર ફરવું ન જોઈએ. હવે પહેલો બીજો ત્રીજો અને ચોથા કાર્બન ઉપર આપણે ડાળી પાડી આથી બીજા કાર્બન ઉપર ડાળી પાડી તો અહીંયા એક હાઇડ્રોજન ઘટી જાય અને CH3 લાગી જાય એટલે એનું નામ છે પહેલાના બીજા કાર્બન પર ડાળી પાડીએ એટલે બગડો બીજા કાર્બન પર બગડો અને ગ્રુપ કયું લઈ ગયું CH3 એટલે મિથાઇલ અને એક લાઈનમાં 1 2 3 4 ને 5 છે એટલે પેન્ટેન એટલે આનું નામ થાય છે 2 મિથાઇલ પેન્ટેન. આની અંદર એક ડાળી આવે અને આઇસો હેક્સેન પણ કહેવાય. ત્રીજું આ બાજુથી નંબર આપો તો પહેલો બીજો ત્રીજો આ બાજુથી નંબર આપો તો પહેલો બીજો ત્રીજો ગમે બાજુ નંબર આપો ચાલે. CH3 CH2 CH સિંગલ બોન્ડ CH3 CH2 CH3 પહેલા બીજા અને ત્રીજા કાર્બન ઉપર CH3 છે એટલે 3 મિથાઇલ અને એક લાઈનમાં 1 2 3 4 ને 5 છે એટલે પેન્ટેન. આનું નામ થાય છે આમાં બે ડાળી આવી ત્રીજા કાર્બન પર એક ડાળી આવી આને આઇસો હેક્સેન પણ કહેવાય. આ બે રકમ છે અને બીજા કાર્બન પર ડાળી છે ત્રીજા કાર્બન એટલે આનું નામ છે આઇસો હેક્સેન અને બીજું નામ છે ત્રીજા કાર્બન પર ડાળી 2 મિથાઇલ પેન્ટેન. હવે બે ડાળી આની અંદર CH3 જો અહીંથી નંબર આપો તો પહેલો બીજો ત્રીજો ચોથો અહીંથી નંબર આપો તો પહેલો બીજો ત્રીજો ચોથો બીજા ત્રીજા કાર્બન પર ડાળી પડે છે તો બીજા અને ત્રીજા પર ડાળી પડે છે 2 2 અને બે વખત આયા CH3 બે વખત આયા ને એટલે ડાળી લખાય મિથાઇલ એક લાઈનમાં 1 2 3 અને 4 થયા એટલે 2 3 ડાય મિથાઇલ એક લાઈનમાં 4 થયા એટલે બ્યુટેન. પછી પાંચમો ઉપર નીચે ડાળી પાડી આ પહેલો કાર્બન અને બીજો કાર્બન તો બીજા કાર્બન ઉપર નીચે ડાળી પાડી CH3 CH2 બીજા કાર્બન પર નીચે ડાળી પાડી છે એટલે આ જગ્યાએ CH2 આવતા હોય એમાંથી બે હાઇડ્રોજન કાઢી એટલે એક ઉપર ડાળી એક નીચે ડાળી કરી નાખવાનું. આનું નામ બીજા કાર્બન પર ડાળી બે પડી છે ઉપર નીચે 2 2 ડાય મિથાઇલ બ્યુટેન. તો આ થયા સાખી શૃંખલાવાળા સંયોજનો. હવે આપણે વલય ચક્રીય રચનાવાળા સંયોજનો લઈએ તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન પરમાણુ પહેલો કાર્બન પરમાણુ હોય ને એ છેલ્લા સાથે અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય. આમાં શૃંખલા આવી રીતે છૂટી ન હોય આમાં પહેલો કાર્બન અને છેલ્લો કાર્બન જોડાયેલા હોય. જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય અથવા આ વલયની રચના ત્રિકોણ બને ચોરસ બને પંચકોણ બને ષટકોણ બને વલય રચના ધરાવતો હોય તો તેવા સંયોજનોને વલય અથવા ચક્રી રચનાવાળા સંયોજનો કહે છે. દાખલા તરીકે સાયક્લોહેક્સેન બંધારણ જો સાયક્લોહેક્સેન હેક્સેન એટલે કુલ કાર્બન 6 આવે તો આ રીતે 6 કાર્બન કરનારના પેલા કાર્બનનું માળખું આવી જાય. પછી આની અંદર હાઇડ્રોજન ઘટતા હોય એટલે દેવાના દરેક કાર્બનમાં સંયોજકતા બબે થાય છે બબે હાઇડ્રોજન ઘટે છે અને દરેક જગ્યાએ બબે હાઇડ્રોજન દેવાના સંપૂર્ણ થઈ ગયો. બીજું આવી રીતે પણ અથવા આવી રીતે ષટકોણ દોરીને પણ તમે બધું દર્શાવી શકો. એટલે આ થયું સાયક્લોહેક્સેન C6H12 નું બંધારણ. ત્યાર પછી સાયક્લોપ્રોપેનનું બંધારણ. તો સાયક્લોપ્રોપેન પ્રોપેન એટલે 3 કાર્બન પરમાણુ એક કાર્બન બે કાર્બન અને 3 કાર્બન. હવે આ કાર્બનમાં સંયોજકતા 2 છે 2 ઘટે એટલે બાકીના હાઇડ્રોજન દેવાના એટલે પહેલા તો 3 કાર્બન દેવાય કાર્બન માળખું થઈ જાય પછી બાકીના ઘટતા હાઇડ્રોજન મૂકી દો. તો આ થયું સાયક્લોપ્રોપેન અથવા અહીંયા CH2 ભેગા કરી દો તો CH2 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 અથવા ત્રિકોણ જેવી રીતે. ત્યાર પછી ત્રીજું છે સાયક્લોપેન્ટેન એટલે 5 કાર્બન પરમાણુ એટલે આવી રીતે પંચકોણ દોરવાનો પહેલા 5 કાર્બન દર્શાવી દેવાના પછી દરેક કાર્બનમાં બે સંયોજકતા છે બે સંયોજકતા ઘટે એટલે બાકીના હાઇડ્રોજન મૂકી દેવાના એટલે CH2 C2H 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 આ રીતે અથવા આ ભેગું કરી દો એટલે CH2 ને CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CH2 અથવા આવી પંચકોણ જેવી રચના. હોમવર્ક